रामचंद्र भगवान की, रामदेव जी महाराज की, नकलंगी नाथ की, अखंडानंद की, हरि गुरु संत की, सनातन धर्म की, द्वारकाधीश की, हनुमान जी महाराज की, गणपति महाराज की, रवि भान साहेब की, सतकबीर साहेब की, अमरदास बापा की, सवाराम बापा की, बलदेवदास महाराज की, वासुदेव महाराज की, हरिदास बापा की, गिरधराम महाराज की, सर्व संतन की, चार धाम की, चार संप्रदाय की, सात अखाड़ा की, 52 द्वारा की, अनंत कोटि विष्णु रमते राम की, रमते राम की, ज्ञानी ध्यानी की, तानी मकानी की, कोठारी भंडारी की, नागा निर्वाण की, गुपत प्रगट की, नवनाथ 84 सिद्ध की, दगाई मात की, पारकरी मात की, आदि शक्ति मात की, सर्व संतन की। ओम नमः पार्वती पति हर हर महादेव हर। संत मले तो महासुख माणिए रे,
હવે બધા પ્રેમથી બેસી જાઓ હો? બેસી જાઓ. આજના રોજ આજનો જે દિવસ મોટા પુરુષોએ જે વખાણ કર્યા, ગુણગાન ગાયા, ધન રે ઘડી ધન આજનો દિવસ, અબીલ ગલાલ ઉડાડો રે ધન આજનો દિવસ. તો આજે આપણે સંવત 2082 ફાગણ સુદ પાંચમ, ફાગણ વદ પાંચમ, રવિવાર 8 તારીખ. તો આજે આપણે જેના પ્રસંગમાં બધા મળ્યા હોઈએ, તો ભક્તરાજ ગાંડારામ શંકરરામ અઢારે આલમની અંદર એક શાખા તો હોય જ છે, ઓળખવા માટે શાખા હોય. એટલે એ પોતે કુંવરિયા પરિવારમાં ગણાય. પછી જે ભૂમિકાનું અંજર પાણી હોય એટલે એ પોતે દૂધખા રહેતા હતા. એ વ્યવહાર દૂધખાથી જે બંધારણ વ્યવહારનું બંધારણ કર્યું, સમય અને સંજોગ પ્રમાણે જ્યારે આપણે વઢિયાર પંથકના બધાય વડીલો, બધાય આપણે એમ કે કાઠિયાવાડ પંથકમાં કાઠિયાવાડ, કચ્છ, એમ કે જ્યારે દુષ્કાળના લીધે આપણા સમાજના જે વડીલો બધા વિરાણા, એટલે એ પૂરિયા પરિવાર વડીલો બધા જો એમ કહેતા હોય કે પેઢીએ પૂન, એમ કે જો પેઢીએ કંઈક પૂન હોય ને, અને જો કદાચ આપણા વડીલો જે કદાચ એમ કે ખૂબ આપણે ધંધો મહેનત કરીએ, મજૂરી કરી જો ધન ભેગું કર્યું ને, હંગાત તો લઈ જ ના જાય, પણ એ બધું કોના માટે મિલતા જાય? એમના સંતાનના માટે મિલતા જતા હોય. તો આજે આપણે પેઢીએ જેને પૂન કહેવાતું હોય, જે શંકર ભગતના જે પરિવાર, એમને ભગવાને ત્રણ દીકરા આપ્યા હતા. ચૂડા ભગત, ગાંડારામ અને કાંતિ ભગત. એ કોના દીકરા હતા ખબર છે? શંકર ભગતના. તો ખરેખર જે શંકર ભક્તે જે આપણે હરિબાપા વખતે જે એમને સેવા કરી, જે કંઈ નાતો જાળવ્યો, આ બધો વાર્તાનો વ્યવહાર નથી. જીવનમાં જો જેને કંઈ કર્યું ને, આજ એની યાદી કરીએ આપણે. એમને તો આપણે કંઈ ના કર્યું તો યાદી શેની કરીએ આપણે? તો જ્યારે શંકર બાપા જ્યારે સમી પધારે, એટલે એ ટાઈમે ગોવિંદરામ બાપા, સા માતા, તેથી આટલો બધો પરિવાર નહીં. પાણી લાવવું તો બહારથી, દાણા દરવા તો ઘંટીએથી, સાસ ફેરવી હોય તો રવાયાથી, તેથી કોઈ પરિવાર મોટો નહીં. શંકર ભગત જાતે પાણીની માણું ભરી લાવતા હોય, જ્યારે સાસુ ફેરવતા હોય, ઘાંટીએ હામાં બેસીને જો દાણા દરાવતા હોય, ફરિયાની મેલી પાછું વાસણા વર્તા હોય. આજે ગુરુ મહારાજને
પાણી ભરીને એમને જો સ્નાન કરાવતા હોય, જે બને તનમનથી જો સેવા જ કરતા હોય, તો પહેલા પ્રથમ દેખાય કોણ પહેલા ખબર હે? તપ વાળા, યોગ વાળા, ધ્યાન વાળા બહુ ના દેખાય, પણ જે સેવા કરનાર હોય ને પહેલા દેખાય. એ હામાં બીજા ના દેખાય ને. તો આ જે સેવા કોઈની નિષ્ફળ જાતી નથી. તો આ જે શંકર ભગતના જે પરિવાર, ભક્તરાજ ગાંડારામ શંકરરામ કુંવરિયા, એમને ગાંડા ભગતને ભગવાને 4 દીકરા આપ્યા. સૌથી મોટા તુલસીરામભાઈ નામે, ગુગાભાઈ, ઈશ્વરભાઈ અને શિવરામભાઈ. આજે આપણે ગાંડારામ બાપાનો પરિવાર, એમના દીકરીઓ, એમનો કુટુંબ પરિવાર અને આ બધાય મળી જેવું તેવું ભગતનું હરિગુણ ગાય, સાસવી સોનું પિત્તરના ભાવથી ના જાય. તો જીવનની અંદર બધા ઘણા ભગત તો ઘણાય જશે, પણ એમના જીવનની અંદર જે કંઈ આપણે જે નિયમો હતા ને, બહુ કડક નિયમ ચાલ્યા. અમે તો નજરે જો તારે કોઈ એક નિયમ ના પાડીએ કે ભલે આપણે બધા બેઠા હોઈએ, એકાદો નિયમ ના પાડી શકે. એમના જીવનની અંદર આવા જેના નિયમ પાલન કરતા હોય, ખેતીનો ધંધો કરતા હોય, વાડીનો ધંધો કરતા હોય, દશાસનો માટે બધું જ કરવું પડે, પણ કર્મકાંડ એમને કાયમના માટે નાવું ધોવું. જ્યાં ગીતાજીના આપણે એમના અમુક આપણે નિયમ હતા કે આટલા અધ્યાયની કથા કરવી, ટીલા, આરતી, પૂજા, ધૂપ, દીપ આ બધું જ કરતા હતા. અને અમુક તમને જે નિયમ હતા, બહુ કડક નિયમ હતા. ગામની અંદર કદાચ કોઈ પણ આ લોકમાંથી જતા રહે અને જ્યાં સુધી એમને વિધિ ના થાય ત્યાં સુધી પાણી પણ ના પીવે. આવો તો જેના નિયમ હતા, નતા એવો નહીં. અમે અત્યારે આપણે કોણ નિયમનું પાલન કરીએ? કોઈ ના કરીએ. તો આજે ગાંડારામ ભક્તરાજ ગાંડારામ બાપાના પ્રસંગમાં આપણે બધા સૌ મળ્યા હોઈએ, તો પ્રથમ સદગુરુ રવિભાણ સંપ્રદાય હરિભગતની જગ્યા શ્રી રામજી મંદિર અને આપણા જે ઈષ્ટદેવ જે વિષ્ણુ અવતાર જ કહેવાય, તો આજે બાપાનો ફોટો રામદેવજી બાપાને આજે આપણે જે દિલથી આપણે સષ્ટક પ્રણામ કરીએ એમને. જે ગુરુ મહારાજ ગિરધારામ ગુરુ હરિદાસજી બાપાના ચરણોમાં વંદન કરીએ. આ કોઈ પણ સાધુ સંત જે કોઈ ગુપ્ત હોય, પ્રગટ હોય, એમના શ્રી ચરણોમાં વંદન કરીએ. આપણે આજે આપણે જે બાપાનો જે આપણે ખરેખર આપણે સંપ્રદાયની અંદર જે મોટા બાપુથી એક રિવાજ કે કોઈ પણ ભગત દેવ થાય તો એની છેડે આપણે એક કામ કરો. આ તો મને અમુક તો બહુ નવાઈ લાગી. એ તો હમણાં હું પ્રશ્ન પૂછીશ, નહીં પૂછ્યું એવું નહીં. આપણને શું આટલા બધા બેઠા હોય અને કોઈ પણ પ્રશ્નનો જો ખુલાસો ના મળે તો આપણને ખુલાસો મળે રાજી થાય ને. તો આજે આપણે સાધુ સંત આ બધા સંતો બિરાજમાન હોય. આપણે જે બારેથી આપણે સોમપુરી બાપુની જગ્યામાં ત્યાં બાપુજી પધાર્યા. હા, આજે આપણા જે વડીલો, માતાઓ, બાળકો અને આજે આપણે જે ઉમેશભાઈ વાઘેલા, એમને બધા દિલથી આપણે આવકારું. ખાલીથી વધાવો, બહુ આનંદ કરાવતો. ઉમેશભાઈ વાઘેલા, પછી તબલજી આપણે ધધાણા, તમે બધા જાણતા જ હશો. સામર દિવાળનો પરિવાર કહેવાય. ભાઈ ભાઈના માનંદભાઈ છે, આ બેંજાવાળા એ આપણે ગંઠામથી પધાર્યા. આ બધા કિશનભાઈ ગંગારામ બાપુનો પરિવાર કહેવાય. આપણે સેમ એમને કેમ ભૂલી જવાય? ભૂલી ના જવાય. આપણે યાદ તો રાખશું, પછીની વાત પછી. તો આજે આપણે ગાંડારામ બાપાના જે પ્રસંગમાં બધા આવ્યા હોય, તો આજે રામદેવજી બાપાના જે પાઠ પૂજા, તો આજે અહીં કને
ખરેખર માનો આપણે ધન ભાગ્ય કહેવાય. ખરેખર આપણે કેટલા બધા ભાગ્યશાળી કહેવાય કે જો જોત પાતનો જો આ જે પરંપરા આપણા મહાપુરુષોએ આ જો ધારા મૂકતા જ્યાં હોય, આ તો કે ને એક કહેવત છે, જ્યાં જેનું નહીં પારકું ત્યાં તેનું શું કામ. ધોબેન બિચારી ક્યાં કરે કે દિગંબરના કામ ગામ. જ્યાં જેની કદર ના હોય ને, અને ગમે વસ્તુ હોય ને, ગમે એવી કદર ના હોય ને, એટલે એ બધું છે ને એની કોઈ કિંમત ના હોય. તો વારાફરતી અમારે કંઈક કહેવાનું નહીં, તો ખુદનો ભાવ હોવો જોઈએ. ખુદનો ભાવ જ કામ કરે, બીજાનો નહીં. ખુદનો પ્રેમ ભાવ જે લવલી જે છે એ બધો જો પોતાનો ભાવ હોય ને તો જ લાભદાયક બને, ને કે ના બને. તો આજે બાપાનો જે પાઠ પૂજા રાખેલી, તો આજે આપણે ગાંડારામ ભગતના જે નિમિત્તે આપણે બધા આવ્યા હોઈએ, તો આજે આપણે જે કોઈ ભદર ઓછો કહેતા હોય, કોઈ ટાણું કહેતા હોય, કોઈ બારનું કહેતા હોય, અને એમના કુળદેવી માતાજી આપણે જુએ દગાઈ અને પારકણી માતા, એમનો આજે ફોટો લગાવ્યો, આપણા ગુરુ મહારાજના ફોટા લગાવ્યા. આજે એમને ખરેખર આપણા પર નજર તો હશે જ ને, એમના ફોટા લગાવ્યા હોય તો શું નહીં, એ નજર નહીં રાખે. ભલે આપણે ના જોઈએ, પણ એ આપણા તો બધા જોતા હશે ને. અને ચા બેઠા હોય તો આપણે ખબર ના હોય ને. એમને નજર આપણા પર પૂરેપૂરી કહેવાય. અને બીજું કે હરેકને રીત રિવાજ તો હોય જ છે, જેના નિમિત્તે જે પ્રસંગ પણ હોય છે. તો આપણે જે પહેલા પણ જે સફેદ કાપડ જે આમ બાંધો એનો અર્થ થયું એટલું કહે કે આજે છોડતા હતા. અને એક આપણે જે એવું આપણે આવો એક ધજા દંડક જેવું લાકડું હતું, પછી એ તનાબા લૂંટો હોય કે પિત્તળનો હોય, શરીફળ હોય કે લીલું કાપડ લે અને એ બાંધ્યું. એટલે એનો અર્થ શું થાય? એટલો કોઈ ખુલાસો કર, મને કોઈને કહેવાની તો મજા આવે. આ તો એમ નહીં, પછી આ તો લોલમ હેલું જતું હોય. એટલે કોઈ ખુલાસો તો કરો. આ શું મને એમ કે આ બધું શું હોય? જો જ્યાં સુધી મહાપુરુષોના સતર સાયમાં તમે જ્યાં સુધી નહીં રહો ને, ત્યાં સુધી તમને આની કોઈ પણ ભેદ કે ખુલાસા નહીં મળે. આ તો એક આપણે એમ કે આપણો એક રિવાજ છે, એક કુંડ બનાવવાનો, પ્રસાદ લાવવાનો, પછી ભેગું ફેરવી નાખવાનું, પછી ધૂપ કરવાનું, વ્યવહાર કરવાનો, આ બધું શું બીજું કરવાનું? કંઈ બીજું કરવાનું હોય નહીં. એક આપણે રિવાજ પ્રમાણે જ આ બધું એક આપણે ચલાવતા હોઈએ. તો આજે આપણે કે જેને મહાવિષ્ણુ યજ્ઞ જેને કહેવાય, જ્યારે આપણે દીકરી દીકરાના જ્યારે લગ્ન આપણે જો કરતા હોઈએ, એ આપણે પ્રસંગ જ કહેવાય. જ્યાં ધર્મનો જે થંભ જે સ્થાપિત કર્યો હોય, જ્યાં બાપતા ફૂટતા હોય, જ્યાં પીરાણાની જગ્યા એવું હોય, કાયમના માટે જે થંભના ઉપર જે ધજાયું ફૂરકે, જ્યાં અખંડ સદાવતીને ચાલતા હોય, એમને તમે થોડા ઊભા કર્યા હોય. તમે ઊભા કરવાનો કંઈક તો હેતુ હોય જ છે ને. તમે તો હું એ કાલ ઊભો કરી નાખો, એમાં શું મોટી વાત છે? પણ થાંભ ઊભો કરવો એમને ઊભો ના કરી નખાય વગર વિચારા. એમ આજે આપણે ગાંડા વગરના પ્રસંગ નિમિત્તે આજે ભલે આજે આપણે વિધિ વિધાન પ્રમાણે આપણે જે વડીલોએ જે આપણને જે કંઈ આપણને કંઈ બતાવ્યું, કંઈ કહેતા ગયા, આપણે જે મેરો મંડપ કહો, ભંડારો કહો, આપણે જે આપણે કંઈ કહેતા જતા હોય, સાધુ સંતાન આપણે જે મેરા મંડપ ભંડારા, તો એ ટાઈમે જ્યારે બધા સંતો જ્યારે મળે, ટૂંકમાં વધારે વાત નહીં લંબાવું, અને જ્યારે બધા સંતો મળી અને ધર્મનો જ્યાં થંભ લાવે, તળાંબાનું જેને તળાંબાનું બેડું હોય, શ્રીફળ, લીલું કાપડ, અને જે આપણે જે ધજા જે ફરુકાવે, અને જે વિધિ વિધાનથી જ્યારે પછી એ થંભને ઊભો કરે, એટલે જેના નામનો જે પ્રસંગ હોય, એટલે 33 કરોડ દેવી દેવતાઓને એમની જવાબદારી દે છે. અને એ જ્યાંથી ધજા હોય ફરુકે ને, ત્યાં સુધી ખરેખર માનો તનમાંથી જે બને સેવા કરો, પાણી પો, ચા પો, રોટલા ખોડો, હરિયર પ્રસંગ કરો, બધું કરો. શા માટે તમે ઊભો કર્યો? એમને તો થોડા થંભ ઊભા કરાય.
આજે એના નામનો તમ એટલે જ મહાપુરુષો એટલે એને કળશ કહેવામાં આવે. કળશમાં કળા બિરાજે, નેજામાં બિરાજે નૂર, દેવળમાં દેવ બિરાજે, નકળંગ હાજરા હજુર. જ્યાં આપણે જે પુરુષને આપણે જવાબદારી આપતા હોઈએ, એની નજર હોય, એ આપણી ખબર રાખતા હોય, અને પરિપૂર્ણ જ્યારે પ્રસંગ પૂરો થાય અને પહેલા પ્રસંગ જ્યારે થાંભને તમે જ્યારે ઊભો કરો, સ્થાપિત કરો, તો એના જે મંત્ર દ્વારા જે આપણે જે મંત્ર દ્વારા વિધિ વિધાન પ્રમાણે જે કંઈ થતું હોય એના નિયમ પ્રમાણે 5 સંતો મળીને જ્યારે થંભને જ્યારે ધર્મનો થંભ ઉભો કરે અને જ્યારે ધજા જ્યારે ફરૂકે ને, જો એની ઝલક પછી આ બધું એ બધું થાય, બધો યજ્ઞ પૂરો થઈ રહે, પછી બધા જે આપણે રીત રિવાજ પ્રમાણે જે થતું બધું થાય કરે રાખે, અને પછી આપણે જ્યારે છેલ્લું બધું કામ પૂરું થઈ એટલે બધા સંતો જે હતા ને એ રહી અને કામ પૂરું થઈ રહે અને બધાને પછી જે દેવ દેવતાઓને આપણે બોલાયા હોય ને એમને બધાને હોવું ઠેકાણે પાછા મિલી દેવાના અને તમને પછી ઉત્થાપન કરી મિલી દો. વાત થાય પૂરી. આપણે એટલે અમુક આપણે વધારે મને બહુ ભાવે નહીં, પણ ધર્મની આ જે ધર્મની રક્ષા કરવા માટેની જ આ ધારા છે, કોઈ પણ બીજી ધારા છે નહીં. તારા દીકરી દીકરાના જે આપણે માણેક થંભ કહીએ છીએ, શા માટે ઊભો કરો છો? એ ધર્મનો થંભ જ છે. બાકી તો આજે આપણે ગાંડા ભગતના જે ગુરુ ગાદી જે હરિરામ બાપા એમને કંઠી બાંધેલી, એમને જે 100 વર્ષ પૂરા થયા ગુરુ ગાદીના આમંત્રણ આપી અને એમને જે ધામધૂમથી જેને સામયું કર્યું, પધરામણી કરાવી, બધે તનમાંથી જેને દર્શન કર્યા હોય, તો આજે ગાંડા ભગત રહ્યા ને એમને જે લોકડાઉનમાં પોતે જતા રહ્યા હતા, લગભગ 4-5 વર્ષ તો થયા જ છે. જો કે તો બધા ઘરના તો બહુ જ વિચાર કરતા હતા કે હજી આ કામ બાકી પડ્યું, કામ બાકી પડ્યું, પણ હરેકનો સમય સંજોગ તો હોય નહીં. જો આજે એમનો સમય સંજોગ આવી ગયો તન મનથી, જો કે આજે આપણે કેટલા બધા જો એમને જો પ્રેમ ના કર્યો હોત ને તો આટલા ભેગા જ ના થો, કેટલાય જતા રહ્યા. પણ આજે એમને જો પ્રેમને ભાવ, એમને જે જીવનની અંદર જે સત્કર્મ જેને જેને જોયું, જે કર્મકાંડ તો તમે બધા ખબર છે કે કેવું જીવન જીવ્યા, મસ્ત જીવન જીવ્યા, નિખાલસ ભાવ, કોઈ દિવસ સ્વાર્થની ભાવના એમને નથી રાખી. ગમે એને પાણી પાવાનો ભાવ રાખ્યો, પણ એમને પાણી પીવાનો ભાવ નથી રાખ્યો. એ તો આપણે નજરે જોઈએ. તો આજે એમના નિમિત્તે બાપાના પાઠ પૂજા, તો રામદેવજી બાપાના પાઠ પૂજા દર્શન કરવા જાઓ ને તો કંઈક તો પ્રાર્થના કરજો. એ તો દયાળુ હોય, તમારી પ્રાર્થના નહીં સમજે, હાંભરે એવું માનો, હાંભરે પણ આપણે જો આરસ કરશું ને તો આરસમાં બધું જ આવવાનું. અહીંયા તો બધાના કેટલાય પ્રકારના ભાવ લઈને બેઠા હોય, અહીંયા જાય તો આમ, ફલા જાય તો આમ જાય તો આમ, પણ એટલું જ નથી વિચાર કે આપણે હો ભાઈ કે જોત પાઠના દર્શન થાય. અમુક સમાજની અંદર જોયા ઘણા ધનવાન છે, કોઈ ભજન ને કીર્તન ને હરિયર ને પ્રસાદ ને બીજું ને શું હોય છે. તો ફરીથી એકવાર બધા આપણા વડીલો, માતાઓ, નાના બાળકો, સાજિંદાઓ અને બધાને દિલથી અવકારું ગુરુ મહારાજને પ્રાર્થના કરીએ. ગુરુ મહારાજ સદાના માટે બધાને બુદ્ધિ તો આલી છે, પણ બુદ્ધિમાં ગુરુ મહારાજ સુધી આલી દે થોડી, વધારે નહીં થોડી આલે ને તો બહુ થઈ જાય. શુદ્ધિમાં બુદ્ધિ આલે, સદાના માટે ગુરુ મહારાજ સુખી રાખે, ખુશી રાખે. ધન્યવાદ અને જય શ્રી રામ. હવે શું કરું? છતાંય જુઓ, ખરેખર કોઈ ગેબી પ્રેરણા તો કરે જ છે. ખરેખર આ તો મને એટલી તો ખબર પડે કે આજે અમારા માટે કોઈ પુરુષની કૃપા છે ને, અત્યારે તમને કોઈ થાક લાગે, કોઈ બીમારી લાગે, આ શું છે? બસ એ એમનો જે ખુમારી, એમનો જે પાવર, આજ એમની જ કૃપા છે ને કે એમના ઘરે હું તો 2 લાખ બી લાવ્યો. છતાંય તમે જો કોઈ પુરુષની કૃપા છે ને. એક ભજન બોલું, કેટલા વાગ્યા? જો ભીડ તો નહીં મારી આપો, ધીરેથી, હે 12:30 થયા ને, ધીરેથી આપણે એક કાતું ભજન બોલી લઈએ. હે
મારે ને બહુ બહુ વિચાર કરતા હતા કે એમનો પ્રસંગ પતી જાય તો સારું. પ્રસંગની બહુ રાજી ખરેખર એમના પછી એક ભજન ઉતરી ગયો, કેટલો આનંદ છે કહો. હશે ને વાત આવે અનેક કાઢ બોલી કે બહુ મહેનત તમે કરી શકો છો કે આપડી કમાયો આપણે
સર્વે સંતન ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ.